દોસ્તો સ્લીપ ડિસ્ક શું છે? હવે જુઓ, સ્લીપ ડિસ્ક છે ને એ મણકામાં થતી સૌથી કોમન તકલીફ છે કે જેના માટે કોઈ પણ દર્દી અમારી પાસે આવતા હોય છે. સ્લીપ ડિસ્કમાં કેવું થાય કે આપણા જે મણકા જે હોય છે પીઠમાં, દર બે મણકાની વચ્ચે એક નાનકડી ગાદી આવેલી હોય છે. ગાદી એટલે પ્રોપર તમે એમ જ સમજો કે એક ઓશિકું છે, એના જેવું જ હોય. ગાદીનું કામ જ એ હોય કે આપણે ઓશિકાનું જેમ કામ હોય કે આ રીતે દબાય અને ફૂલાય, દબાય ફૂલે, એ જ રીતનું ગાદીનું કામ હોય. હવે સ્લીપ ડિસ્કમાં શું થાય કે જેમ ઓશિકાનું ફરીથી તમને સમજાવો કે બહારનું કવર જો ફાટી જાય અને અંદરથી રૂ બહાર આવે, તે જ રીતે જે સ્લીપ ડિસ્ક જે હોય છે તે ગાદીની બહાર એક લેયર હોય છે જેને એન્યુલસ ફાઇબ્રોસસ કહેવામાં આવે છે. એન્યુલસ ફાઇબ્રોસસ જ્યારે પણ તૂટે ને એટલે અંદર એક જેલી જેવું મટીરિયલ હોય છે. હવે એ મટીરિયલ બહાર આવે છે. મટીરિયલ બહાર આવે તેને કહેવાય છે સ્લીપ ડિસ્ક. સ્લીપ ડિસ્કના અલગ અલગ સ્ટેજ હોય છે, જે એક્સટ્રુઝન હોય, પ્રોટ્રુઝન હોય, ડિસ્ક બલ્જ હોય, સિક્વેસ્ટર્ડ ડિસ્ક ફ્રેગમેન્ટ હોય, અને એ પ્રમાણે તમને અલગ અલગ લક્ષણો આવી શકે છે કે તમને કમરમાં દુખાવો થાય, પગમાં દુખાવો થાય, જણજણાટી થાય, આ બધી જ તકલીફ થઈ શકે છે.